વરાછા કાપોદ્રા પુણા સારોલી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ પુણા ગામ ખાતે આવેલા અમીજિયા પાર્ક ખાતે અને રચના સોસાયટીની વાડીમાં ઝોન 1 દ્વારા ઇન્ડિયન પિનલ કોડ આઈપીસીનું 3 નવા ફોજદારી કાયદાનો આજથી અમલ થતા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સહિતના અનેક ભારતીય સંખ્યા અધિનિયમ લાગુ ઠગાઈ અને છેતરપિંડી કરનાર લોકો સામે કઈ કલમ અને કયા ગુનામાં કઈ કલમ લાગશે તેની જાણકારી આપવામાં આવી હતી। આજરોજ આ સેમિનારમાં આસિસ્ટન્ટ કમિશનર વાબાંગ જમીર તેમજ વરાછા ડીસીબી ઝોન 1ના ભક્તિભા ડાભી તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ અને પુણા પોલીસ સ્ટેશન ઝોન 1માં આવતા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોરોના ત્રાસને લઈ તેમજ બાળકો પર થતા અત્યાચાર તેમજ સિનિયર સિટીઝન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત સિટીના ડીસીપી ઝોન 1ના વિસ્તારમાં જે 5 પોલીસ સ્ટેશન આવે છે, સરથાણા, કાપોદ્રા, વરાછા, પુના અને સરોલી, આ વિસ્તારના જે નાગરિકો છે, ખાસ કરીને બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝનને આજે જે 3 નવા ક્રિમિનલો અમલમાં મૂકવામાં આવેલ છે, આના બાબતે એવો જાણકારી આપવા માટે આ પ્રસંગ, આ મિટિંગ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે। આટલું જ નથી, આજે સવારથી અલગ અલગ પ્રકારની જે સ્કૂલમાં જઈને આ જે બાળકોને આ નવા કાયદાના જે અલગ અલગ પ્રકારની જે વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચ, જે પીડિતો કેન્દ્રિત દૃષ્ટિકોણના જે ના ફિલોસોફીથી જે કાર્યવાહી કરવામાં આવેલ છે, જોગવાઈ કરવામાં આવેલ છે, આના જાણકારી આપવામાં આવેલ છે। આ મિટિંગમાં મોટા સંખ્યામાં મહિલાઓ અને સિનિયર સિટીઝન હાજર રહ્યું અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે અને તમામને આ 3 નવા ક્રિમિનલોના વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ છે। પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત।